ગુજરાતના સુરત શહેરમાં પિતા નીનુ મજમુદાર અને માતાજીના ઘરે જન્મેલા મિનલ પટેલનો જન્મ એક મ્યુઝિકલ ફેમિલીમાં થયેલો. તેઓ છેલ્લા 40 વર્ષોથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં છે. એક સારા થિયેટર આર્ટિસ્ટ પણ છે. તેમણે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, મરાઠી ભાષામાં પણ નાટકો કર્યા છે. તેઓ એક ફેમસ સિરિયલ મુક્તિબંધનનો પણ ભાગ રહી ચૂક્યા છે, જેમાં તેમણે કેસરબાનું પાત્ર નિભાવ્યું હતું. આ સિવાય પણ મિનલ પટેલે ઘણા યાદગાર રોલ તેમના નાટકો અને સિરિયલોમાં નિભાવ્યા છે. નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આજે આપણે વાત કરીશું અભિનેત્રી મિનલ પટેલ વિશે. તો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઈક કરવાનું ભૂલતા નહીં. હા હા, જો મને અહીંયાથી છોડાવ દીકરા, છોડાવ. હું તારી માં છું બેટા, તારી માં છું. આ જો આ પાપીઓએ બહુ ત્રાસ આપ્યો છે તારી માને. ચાપકે મારી છે તારી માને, જો ચાપકે મારી. દીકરા તારી આશાએ જ જીવતી રહે છું દીકરા, તારી આશાએ જ નહીં તો ક્યાં. મિનલ પટેલ જ્યારે 10મા ધોરણમાં ભણતા હતા ત્યારે તેમણે પોતાનું પ્રથમ નાટક કે જેમાં એમણે અભિનય કર્યો, પણ એ સમયે તેમની એક્ટિંગ બહુ સારી નહોતી. પછી કાંતિ મડિયા સાથે કોલેજમાં પ્લે કરવાનું શરૂ કર્યું. એક બંગાળી નાટક કર્યું. મિનલ પટેલના પિતા કવિ અને જ્યારે બંગાળી નાટક કર્યું ત્યારે ઋષિકેશ મુખર્જી જજ તરીકે આવેલા. 1964માં મિનલ પટેલે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું. ત્યારબાદ એક પાર્ટ ટાઈમ જોબ કરવાનું નક્કી કર્યું. અંધેરીમાં જોબ માટે જતા એવામાં અચાનક ત્યાં એક વ્યક્તિ મળ્યા જેમનું નામ હિંમત જોશી, જેઓ વિલે પાર્લેના હતા અને મોટી બહેનના ક્લાસમેટ પણ હતા. ત્યાં એક કલ્ચરના પ્રોગ્રામ થતા જ્યાં એક ઉત્કર્ષ મંડળ હતું જેમાં મિનલ પટેલ રાસ ગરબાના પ્રોગ્રામમાં જતા. તે સમયે રસ્તામાં એક ભાઈએ મિનલને જોઈને પૂછ્યું શું કરે છે. એમણે તેમનું રૂટીન જણાવ્યું. પહેલાં ભાઈએ કહ્યું બેંકમાં કામ કરવું છે. મિનલ પટેલે હા કહી. ફરી પહેલાં ભાઈએ પૂછ્યું નાટકમાં કામ કરવું છે. મિનલ પટેલે તેના માટે પણ હા કહી. નોકરી છોડી નાટકમાં કામ કરવાનું શરૂ કર્યું. હવે એ નાટક SBIનું હતું અને મહારાષ્ટ્રનું હતું, જેના દિગ્દર્શક કાંતિ મડિયા જ હતા. તે આ નાટક માટે હિરોઈનની શોધમાં હતા અને મિનલ પટેલને આમ આ નાટક મળ્યું, જે નાટકમાં મિનલ પટેલે રોબોનું પાત્ર ભજવેલું. વિજયભાઈ, તમારે નથી જમવું? ના. મને લાગે છે વિજયભાઈ તમને હવે ભાભીના હાથની રસોઈ ગળે નથી ઉતરતી. એક દેરાણી લઈ આવો જલ્દી. ભાભી, તમારી દેરાણી આવશે ને તો રસોઈ તો હું તમારા હાથની જ જમીશ. ને પછી દેરાણી રિસાઈ જશે તો? પણ વાત સાચી છે. હા, તમે જલ્દી એક દેરાણી લઈ આવો. ભાભી, મેં તમારી દેરાણી તો પસંદ કરી લીધી છે. પછી એક કોમ્પિટિશનમાં ચંદ્રવદન ભટ્ટ જજ તરીકે આવેલા. તેમના પત્ની નિહારિકા ભટ્ટ, જે મિનલ પટેલના ફઈના દીકરી થાય, એટલે એમના નાટકમાં પણ કામ કરવા મળ્યું. 1966માં મિનલ પટેલના લગ્ન થયા. લગ્ન બાદ એક દિવસ નાટકનું રિહર્સલ જોવા ગયા ત્યારે ત્યાં અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી મળ્યા. મિનલ પટેલ નાટકોમાં અભિનય કરતા એટલે ઓળખાણ કરતાં વાર ના લાગી. ઉપેન્દ્ર ત્રિવેદી સાથે વસ્તુપાલ તેજપાલ નાટકમાં કામ કર્યું. 1970માં પારિજાત નામના નાટકમાં અભિનય કર્યો, જેમાં ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી વિલનના રોલમાં અને મિનલ પટેલ પણ હતા. આ નાટક હિરોઈન તરીકેનું પહેલું સફળ નાટક ગણી શકાય. ત્યારબાદ સાંવરિયા અધૂરું મારું આયખું નાટક કાંતિ મડિયા સાથે કર્યું. સખારામ બાઇન્ડર અને જંગલી કબૂતરમાં બોલ્ડ રોલ ભજવ્યા. પહેલાંના સમયમાં આવા રોલ ભજવવા કોઈ તૈયાર થતું નહીં, ત્યારે મિનલ પટેલે આવા રોલ કરીને પોતાની અભિનય ક્ષમતા બતાવી કે અભિનય એટલે પરકાયા પ્રવેશ નહીં, પણ પરનો તમારી કાયામાં પ્રવેશ છે. મિનલ પટેલ હિન્દી ફિલ્મ મેદાનમાં અજય દેવગણના માતાના રોલમાં છે. એક ગુજરાતી ફિલ્મ સારથી પણ આવી રહી છે. તે ક્યારે રિલીઝ થાય તે જોવું રહ્યું. મિનલ પટેલે અભિનય કરેલ કેટલીક ગુજરાતી ફિલ્મોમાં મા જનની જગત જનની, માનવીની ભવાઈ, લોહી ભીની ચૂંદડી, સાજણ તારા સંભાળના, મચ્છુ તારા વહેતા પાણી, મોતી વેરાણા ચોકમાં, દલડા લીધા ચોરી રાજ, રાધા ચૂડલો પહેરજે મારા નામનો, ટહુકે સાજણ સાંભળે, વેન્ટિલેટર વગેરે છે. હવે મને બધું જ સમજાઈ ગયું. કાલે જ હું રામજીનો હિસાબ ચૂકતે કરી દઈશ અને પારસને
મારી સત્તાનો પરચો બતાવી એની ઓકાતનું ભાન કરાવી દઈશ. મિનલ પટેલના નિજી જીવનની વાત કરીએ તો પિતા પોએટ, મ્યુઝિક ડિરેક્ટર અને સિંગર પણ ખરા. નામ નીનુ મઝમુદાર. તેમના દાદા અભિનેતા હતા, જેના પગલે પિતાએ પણ અભિનય કરેલો. એક નાટકમાં પિતા અભિનય કરતા જ્યારે નાના મિનલ પટેલ તેમાં ડાન્સર બનેલા. મિનલ પટેલના મોટા બહેન રાજુલ મહેતા ફેમસ ગાયિકા છે. અન્ય એક બહેન પણ એજ્યુકેશનમાં હતા અને હવે ફૂલ ફ્રેમ વુમન્સ મૂવમેન્ટ કરે છે. ભાઈ ઉદય મઝમુદાર સિંગર અને કમ્પોઝર છે. મિનલ પટેલ જ્યારે 10 વર્ષના હતા ત્યારે જ માતાનું અવસાન થઈ ગયેલું. પતિનું પણ 1995ના અવસાન થઈ ગયેલું છે. એક દીકરાના માતા તરીકે તેઓ પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. સમય જતાં મિનલ પટેલ પોતાના પતિથી સેપરેટ થઈ ગયા અને જીવનમાં એકલા રહેવા લાગ્યા. કારણ કે એ સમયે સમાજના વિચારો પણ સંકુચિત હતા. પ્લસ પહેલાં નાટકમાં એટલા રૂપિયા નહોતા મળતા. એક શોના 30 રૂપિયા મળે. તો મિત્રો, આપને અમારો આ એપિસોડ કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. તે સાથે જ જો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. હું અને તારી માં એક જ કામના. અમે બેઉ ભેળા રમેલા. આ આંગણે આ પહેલા હું આવી ત્યારે તો તું હજી તરતની જન્મેલી બાળકી હતી. બાપની છાયા જતા તું નોંધારી થઈ ગઈ છે. પણ હિંમત રાખજે દીકરા. જન્મ અને મૃત્યુ આપણા હાથની વાત નથી.